ગાંધીનગરમાં આજે નવા મંત્રીઓની શપથવિધિ યોજાવાની છે, જેને લઈને મહાત્મા મંદિર ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ તમામ નવા મંત્રીઓને શપથ લેવડાવશે। નવા મંત્રીમંડળમાં કેટલાક જૂના મંત્રીઓ પણ રિપીટ થાય તેવી શક્યતા છે, જેમાંથી કેટલાક મંત્રીઓને પ્રમોશન મળી શકે છે, જ્યારે કેટલાક મંત્રીઓના ખાતા પણ બદલાઈ શકે છે। શપથવિધિ બાદ આજે સાંજે એક બેઠક મળશે અને નવા મંત્રીઓને આ બેઠકમાં ખાતાની ફાળવણી કરવામાં આવે તેવી પણ સંભાવના છે। મહત્વનું છે કે ગઈકાલે 16 મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું। મુખ્યમંત્રી સિવાય તમામ 16 મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાજીનામું નહોતું માંગ્યું, પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આ રાજીનામું માંગવામાં આવ્યું હતું અને જગદીશ વિશ્વકર્માએ સૌપ્રથમ પોતે રાજીનામું આપ્યું હતું। રાજીનામા બાદ મંત્રીઓની ચેમ્બર પણ ખાલી થતી જોવા મળી હતી। મંત્રીઓનો અંગત સામાન ગાડીમાં ભરીને લઈ જવાયો હતો અને હવે આજે નવા મંત્રીમંડળની શપથવિધિ, આ નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તે થોડા સમય બાદ સ્પષ્ટ થઈ જશે। તો શપથવિધિને લઈને ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ નવા મંત્રીઓને શપથ લેવડાવશે અને આ નવા મંત્રીમંડળમાં કેટલાક જૂના મંત્રીઓ પણ રિપીટ થઈ શકે છે। તો ગાંધીનગરમાં શપથવિધિની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને થોડી જ વારમાં શપથવિધિ યોજાશે અને નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે સ્પષ્ટ થઈ જશે। તો ગાંધીનગરમાં નવા મંત્રીમંડળની શપથવિધિની તડામાર તૈયારીઓ। મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના અન્ય 16 મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું અને આ રાજીનામું આપ્યા બાદ હવે આજે નવા મંત્રીઓની શપથવિધિ યોજાવા જઈ રહી છે, જેને લઈને ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આ શપથવિધિ યોજાશે અને શપથવિધિને લઈને મહાત્મા મંદિરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। દિવાળી પહેલા જ આ મંત્રીમંડળમાં મોટા ફેરફાર, આ નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તે હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ થોડા જ કલાકોમાં આ તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। કયા મંત્રીને કયું ખાતું મળશે તે પણ આજે સાંજે યોજાનારી બેઠકમાં સ્પષ્ટ થઈ જશે। એવી પણ વાત સામે આવી છે કે નવા મંત્રીમંડળમાં કેટલાક જૂના મંત્રીઓ પણ રિપીટ થઈ શકે છે અને આ જૂના મંત્રીઓના કેટલાક ખાતા બદલાઈ શકે છે, જ્યારે કેટલાક મંત્રીઓને પ્રમોશન પણ મળી શકે છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ તમામ નવા મંત્રીઓને આજે શપથ લેવડાવશે। ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આ નવા મંત્રીઓની શપથવિધિ યોજાશે અને આ નવા મંત્રીમંડળમાં કેટલાક જૂના મંત્રીઓ પણ રિપીટ થાય તેવી શક્યતા છે। નવા મંત્રી તરીકે કોને સ્થાન આપવામાં આવે છે, કયા નવા ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે છે તેને લઈને હજુ સુધી કોઈ ચોક્કસ વિગતો સામે નથી આવી, પરંતુ કેટલાક નામો ચોક્કસ સામે આવી રહ્યા છે। ત્યારે ગાંધીનગરમાં નવા મંત્રીઓની શપથવિધિની તડામાર તૈયારીઓ। મહાત્મા મંદિરમાં આ નવું મંત્રીમંડળ આજે શપથ લેશે, જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ તમામ નવા મંત્રીઓને શપથ લેવડાવશે। મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના અન્ય તમામ જે 16 મંત્રીઓ હતા એ તમામે ગઈકાલે રાજીનામું આપી દીધું। સૌપ્રથમ પ્રદેશ ભાજપ પ્રમુખ બનેલા જગદીશ વિશ્વકર્માએ મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું, ત્યારબાદ અન્ય મંત્રીઓના પણ રાજીનામા લેવામાં આવ્યા અને હવે
આ નવું મંત્રીમંડળ આજે શપથ લેવા જઈ રહ્યું છે. આવા નવા મંત્રીમંડળમાં કેટલા મંત્રીઓ હશે તેને લઈને પણ હજી કોઈ ચોક્કસ વાત સામે નથી આવી. ક્યાં નવા ચહેરાને સ્થાન મળે છે તે પણ સામે નથી આવ્યું, પરંતુ થોડા કલાકોમાં જ આ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ગાંધીનગરમાં શપથવિધિની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. થોડા કલાકોમાં જ મહાત્મા મંદિરમાં શપથવિધિ યોજાશે, જેમાં આ નવા મંત્રીઓ શપથ લેશે. રાજ્યપાલ આ તમામ નવા મંત્રીઓને શપથ લેવડાવશે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શપથવિધિની તૈયારીઓ કરવામાં આવી છે. આ અંગે ગાંધીનગરથી અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા કમલેશ રોહિડા. કમલેશ, આજે નવું મંત્રીમંડળ શપથ લેવા જઈ રહ્યું છે. મહાત્મા મંદિરમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે? જી, તમને જણાવી દઉં, સૌથી પહેલાં તો સચિન, હું અત્યારે જે સ્થળ પર હાજર છું એ ગાંધીનગરના મહાત્મા મંદિરની સામેનો વિસ્તાર છે. હું અહીંયાથી જો તમને વિસ્તાર બતાવું તો મારી સામે તમે જોઈ શકો છો કે શપથવિધિ સમારોહનો ગેટ છે. આ શપથવિધિ સમારોહ આજે અહીંયા જે મહાત્મા મંદિર ખાતે થવાનું છે તેના બે મુખ્ય ગેટ છે. એક VIP ગેટ છે, એક કોમન એન્ટ્રન્સ છે. હું જ્યાં ઊભો છું એ કોમન એન્ટ્રન્સ છે, મોટું એન્ટ્રન્સ છે. એટલે જનરલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગમે ત્યારે આવતા હોય તો અહીંયાથી જ એન્ટ્રી કરતા હોય છે, કારણ કે સિક્યોરિટી અને લોકોને ધ્યાનમાં રાખીને અહીંયાથી એન્ટ્રી કરાવવાતી હોય છે. સામાન્ય લોકોની પણ અહીંયાથી એન્ટ્રી કરાશે. જો કે હાલ શપથવિધિ માટે તમામ તૈયારીઓ તડામાર પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ જે લોકોને VIP, જે VVIP લોકો આજે આવવાના છે એ લોકોને પાસ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે. તમામ લોકોની આજે વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આજે ઓડિટોરિયમની વાત કરું તો મહાત્મા મંદિર ઓડિટોરિયમમાં 1.5 લાખ જેટલા લોકો બેસી શકે તેવી વિશાળ વ્યવસ્થા છે. અને પ્રથમ વખત ગુજરાતના ઇતિહાસમાં 1961થી ગુજરાત બન્યું તેથી લઈને આજના સુધીમાં પ્રથમ વખત શપથવિધિનો કાર્યક્રમ મહાત્મા મંદિર જેવી વિશાળ જગ્યા ખાતે થઈ રહ્યો છે, ઓડિટોરિયમમાં થઈ રહ્યો છે. આ પહેલા જેટલી પણ શપથવિધિઓ થઈ છે તે રાજભવન ખાતે થઈ છે, રાજ્યપાલની સમક્ષ થઈ છે. જોકે આજે પણ રાજ્યપાલની સમક્ષ જ નવી શપથવિધિ થવાની છે, જે આ ઓડિટોરિયમ ખાતે થવાની છે. પરંતુ હવે જો આગળ વાત કરું તો આજે જે રીતે મંત્રીમંડળની શપથવિધિ થવાની છે, ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન ગાંધીનગરમાં રાજકીય ગરમાવો રહ્યો હતો. સમગ્ર ગુજરાત ઉપર કેન્દ્રની પણ નજર હતી, કારણ કે ગઈકાલે જ મંત્રીમંડળનું રાજીનામું આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ જેટલા 16 મંત્રીઓ છે, રાજ્ય કક્ષાના મંત્રી હોય કે કેબિનેટ કક્ષાના મંત્રીઓ, તમામ મંત્રીઓએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. રાતે 9 વાગ્યાની જો વાત કરું તો CM ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા અને પ્રદેશ પ્રમુખ જેમણે હમણાં જ નિયુક્ત કરવામાં આવ્યો છે એવા જગદીશ વિશ્વકર્મા વચ્ચે તમામ મંત્રીઓ વચ્ચે કયા મંત્રીઓને કયું ખાતું સોંપવું, કોને મંત્રી બનાવવું તેની ગહન ચર્ચા ચાલી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને ચર્ચા ચાલી હતી અને ત્યારબાદ આજે હવે તમામ નામો સામે આવી જશે. જોકે આ નામો હજી કયા કયા મંત્રીઓને નામ સમાવેશ કરવામાં આવશે, કયા કયા મંત્રીઓને સ્થાન આપવામાં આવશે, કયું ખાતું સોંપવામાં આવશે તે અત્યારે 11 વાગે એટલે કે તમે માનો કે 2-2.5 કલાકમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે. વિજય મુહૂર્ત તમને જો વાત કરું તો ભારતીય જનતા પાર્ટીનું પહેલેથી ઇતિહાસ રહ્યો છે. જ્યારથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે એનો એક પોતાનો સમય છે, વિજય મુહૂર્ત છે. એટલે 12:39 આસપાસ વિજય મુહૂર્તનો ટાઈમ છે, જે સમયગાળા દરમિયાન શપથવિધિનો કાર્યક્રમ કરાશે. અને એક મહત્વની વસ્તુ સચિન હું તમને જણાવી દઉં તો આ વખતે 27 મંત્રીઓને સ્થાન આપી શકાય છે તેવું હાલ સૂત્રો પ્રમાણેથી માહિતી આવી રહી છે. એટલે કે 27 એવા મંત્રીઓ છે કે જેમને રાજ્ય કક્ષા અને કેબિનેટ કક્ષામાં સ્થાન આપવામાં આવે. નવા યુવા મંત્રીઓને, યુવા ધારાસભ્યોને સ્થાન આપવામાં આવશે. ખાસ કરીને આગામી જે 2027ની ચૂંટણીઓ છે, કોર્પોરેશનની ચૂંટણીઓ છે, એને ધ્યાનમાં રાખીને જે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ છે, જે નેતૃત્વ કરી શકતું હોય, જે આવનાર સમયમાં યુવા મતદારોને, મહિલાઓને, જે બી વૃદ્ધો છે, તમામ વર્ગોને સાથે ચાલીને ગુજરાતના 6.5-7 કરોડનું જે નેતૃત્વ કરી શકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રિપીટ કરવામાં આવશે. ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમને પણ રિપીટ કરવામાં આવશે. કુલ જો 16 મંત્રીઓની વાત કરું તો 5 કે 6 એવા મંત્રી છે કે તેમને રિપીટ કરવામાં આવી શકે છે અને અલગ અલગ ખાતાઓ આપવામાં આવી શકે છે. પરંતુ જે નવા મંત્રીઓને પણ આ વખતે સ્થાન મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રની જો વાત કરું તો સૌરાષ્ટ્રને આ વખતે વધુ વજન મળી શકે એમ છે. અને જે નવા મંત્રીઓ, જે નવા સભ્યોની જો વાત કરું તો જયેશ રાદડિયા સૌથી પહેલાં આગળ ચાલી રહ્યું છે નામ, જીતુ વાઘાણી છે, પછી કૌશિક વેકરિયા છે, મહેશ કસવાલા છે, પછી અર્જુન મોઢવાડિયા છે. આ જેવા જે ટોપ મોસ્ટ જે નામો છે તે અત્યારે આગળ ચાલી રહ્યા છે. મહિલા ધારાસભ્યોમાં વાત કરું તો રીવાબા જાડેજા છે, સંગીતાબેન પાટીલ છે અને
આ રીતે જે કુલ 3 મહિલા ધારાસભ્યો છે, રીવાબા જાડેજા, સંગીતા પાટીલ અને દર્શનાબેન શાહ જે રાજકોટથી ધારાસભ્ય છે, એવા 3 મહિલા જે ટોર્ચ ઉપર ચાલી રહ્યા છે. 3 મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન આપી શકાય છે. એમાંથી જે 2 મહિલાઓ છે તે સૌરાષ્ટ્રમાંથી આવે છે અને કુલ આમ જોવા જઈએ તો હાર્દિક પટેલનું નામ બી મંત્રીમંડળમાં ચાલી રહ્યું છે. અલ્પેશ ઠાકોર જે ઓબીસી સમાજનો ચહેરો છે તેમનું પણ નામ ચાલી રહ્યું છે. એટલે નહીં તો નવા ચહેરાઓને આ વખતે સ્થાન આપવાનો નક્કી કરાયું છે અને ક્યાંક ને ક્યાંક એમને નેતૃત્વ અપાશે. સામે વિરોધ પક્ષની સ્થિતિઓને પણ જોવામાં આવશે અને બીજી બાજુ દક્ષિણ ગુજરાતને આ વખતે ઓછું સ્થાન મળી શકે એમ છે. એટલે એક બાજુ જોઈએ તો અમદાવાદનો દબદબો ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં પ્રથમ મોખરે જ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદથી આવે છે, જે પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા એ પણ અમદાવાદથી આવે છે. તો જોવા જઈએ તો હવે સૌરાષ્ટ્રની ક્યાંક ને ક્યાંક જો છેલ્લા ઘણા સમયથી બાદબાકી થઈ રહી હતી, પરંતુ અત્યારે આ નવા મંત્રીમંડળમાં સૌથી વધારે સૌરાષ્ટ્રને સ્થાન આપવામાં આવશે, કારણ કે 50થી વધુ એવી સીટો છે કે જે સૌરાષ્ટ્રમાંથી આવે છે. એટલે સૌથી વધુ દબદબો પહેલેથી સૌરાષ્ટ્રનો ગુજરાતના રાજકારણમાં રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીમાં રહ્યો છે. તો આજે 11:30 વાગે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ફરી એકવાર જણાવી દઉં સચિન, 12:39 વિજય મુહૂર્ત છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ પણ 12:39 દરમિયાન કરવામાં આવી હતી અને આજે પણ નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ પણ 12:39 રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં મારી પાછળ જોઈ શકો છો એ મહાત્મા મંદિર ખાતે થવા જઈ રહ્યો છે. જી સચિન. જી કમલેશ, આભાર માહિતી બદલ. આપની પાસેથી અમે વિગતો લેતા રહીશું. તો દર્શક મિત્રો, ગાંધીનગરમાં શપથવિધિની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. થોડા કલાકોમાં જ નવું મંત્રીમંડળ શપથ લેશે અને આ વખતે અમારા સંવાદદાતાએ જણાવ્યું એ પ્રમાણે આ નવા મંત્રીમંડળમાં 27 જેટલા મંત્રીઓને સ્થાન મળી શકે છે અને તેમાંથી જૂના 5 થી 6 જેટલા મંત્રીઓ પણ નવા મંત્રીમંડળમાં રિપીટ થઈ શકે છે.